કરીએમાં રીંગણા બફાર થોડાક વધુ આવી ગયા. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છે બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને અત્યારે જો ગાય દોવાઈ રહ્યું છે. હું ભૂકો નાખવાનો હોય પણ પહેલાં વાહિંદા કરવાનો, તો પહેલાં વાહિંદા કરી લઉં પછી હું ભૂકો નાખી દઉં. ઓકે, બાકી જો વરસાદ થોડો આવી ગયો હતો, બહુ તો નહોતો આવ્યો ચાચો, પણ થોડો આવ્યો હતો. ચાલો મિત્રો, વાહિંદા કરી લો પછી તમને મળ્યો. તો ફાઇનલી મિત્રો વાહિંદા થઈ ગયા છે ને, હું નાખવાનો ભૂકો. તો ચાલો મિત્રો ભૂકો નાખી દે પછી તમને મળી. ઓકે, જોઈ લે બધી ઊભી હોય. હું લાઈટ છે નહીં તો કાંઈ રેડી લાઈટ આવી ગઈ છે. બરાબર, આપણી નથી. મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને આપણે ભેહું પાવાનું ચાલુ કરી દીધું. જોઈ લ્યો, આ બીજી પહેન પાઈ રહી છે, એકને પાઈનમાં બાંધી મૂકી. જેવો વાયરે દેખાતી હોય એક જ મિનિટ નહીં દેખાય તમને. બાકી આ તો બહુ વાયડી છે. બાકી જો વાં ભેહું બાંધી હોય અહીં આપણું ટ્રેક્ટર રાખી દીધું હોય. આવી ગયું ગામ, બહાર ગામ ગયું તો ત્યાંથી આવી ગયું આજે. કે જોઈ લ્યો. તો ચાલો મિત્રો બધી ભેહું પાઈ લઉં પછી તમને મળી. ઓકે, તો ફાઇનલી મિત્રો ભેહું બધી પવાઈ ગયું, બંધ થઈ ગયું છે. જોઈ લ્યો, એક અહીંયા બાંધી, બાકી આ અહીંયા જ હતી. બાકી ભીમભાઈ બધી ભેહું બાંધી મૂકી. આ ભેહવા હતી એને અહીં બાંધી. જોઈ લ્યો, ભીમભાઈ ભેહું બાંધી મૂકી, લાઈન કરી દીધી એમનું. મિત્રો અત્યારે બની રહ્યું છે ભરેલા રીંગણાનું શાક. જોઈ લ્યો, ભરેલા રીંગણા બાફવાનું હોય ને, કરીએમાં રીંગણા બાફવા મૂકી દીધા હે. અત્યારે બફાઈ રહ્યા છે રીંગણા. ઢાંકી દેવાના હાલો. ફાઇનલી મિત્રો રીંગણા બફાઈ ગયા. જોઈ લો કેવા બફાણ, ગરમ છે. થકી વરાર આવે, જોઈ લો અંદરથી વરાર આવે. આવી રીતે બફાઈ ગયા છે રીંગણા. હવે હે અને વઘારવાના છે. વઘારવાના છે. દાંડલા કાઢી નાખો, દાંડલા તો રખાય. દાંડલા રાખવા બાર રીંગણા હે એટલે ઘણા મસાલો રહી ગયા એવું ખેલી. મિત્રો આમાં વઘારવાના રીંગણા, ભરેલા રીંગણા આમાં વઘારવાના. અને એનો મસાલો બધો ડુંગળી બીજું કઈ નથી. લીંબુ નાખ્યું લીંબુ. લીંબુ નાખાય મને ખાલી કે લીંબુ નાખ્યું. ગેસ ચાલુ છે ને? ગેસ રોગું પડ્યું માથે ટોપ્યું ચાલુ. મસાલા નાખી દઉં. એટલે મસાલાના ડબલામાં રાખ્યા, બોક્સમાં પૂરા ડબલામાં રાખ્યા. નાખીવાનું ડબલું એક ખોખામાં 2 મસાલા. બોલો. અને અહીંયા જો ચીની રાખી. અહીંયા હાલો વેફર ખાવી રહી કાંઈ રાખી કોઈ ખબર અમે રાખી. ઠીક, કેટલા મસાલા નાખ્યા? જલજીરા નાખો. ભૂકો નાખવાનો હોય. 11 વાગ્યા. વઘારી દીધું. વઘાર્યું નથી પણ તેલમાં નાખી.
વઘારી કહેવાય વઘારી છે. અને ઉપર ઉપર રહ્યા ડુંગળી ઉપર ઉપર મિક્સ થઈ જાય. હા થઈ ગયું. હવે ઢાંકી મૂક. તો મિત્રો શાક વખારાઈ ગયું છે ને હવે આપણે નાખવાના ઘઉંને ભૂકો. તો ચાલો મિત્રો ઘઉંને ભૂકો નાખી દો બરાબર, પછી તમને મળ્યું. ઓકે કે જો ગાડીની બેટરી થઈ રહી હતી, અહીં છે ફોન ચાર્જિંગ રાખ્યો હતી, હવે બેટરી ઉતરી ગઈ. થઈ ગઈ ચાલો. હા તો ચાલો મિત્રો ભેહુંને ભૂકો નાખી દો પછી તમને મળી. ઓકે એટલે ભેહુંને ભૂકો નાખી દો પછી તમને મળી. એ હા ના એ તો હું ભર લઈશ. તો ફાઇનલ મિત્રો આપણે બધી ભાઈને ભૂકો નાખી દીધો હવે બરાબર જે ખાઈ રહી છે. ને હે ને કાલર થોડું ખુલ્લું રાખતો હોય તો કાલરને ઢાંકી દો. ભૂકાનું કાલર છે ને ઢાંકી લેતું હોત એટલા માટે થોડું ખુલ્લું રહી ગયું ઢાંકી દો. બાકી જે આ પપડિયું અહીંયા છે ને પપડિયું કાઢી નાખવાનું હવે નડે કેવા કેળીમાં રસ્તામાં. બાકી અહીંયા છે આપણી ચીકુડી, એટલે તમે આગળ વિડીયોમાં જોઈ જશે. અહીંયા દાડમણી, આમાં દાડામાં આવ્યા હો. આ પોપડી, આમાં એક પોપિયું છે કેદીનું છે, જો આ પોપિયું. અને વાં છે આંબો, આંબો આ બદામણી. બાકી જોઈ લે બીજો આંબો, એ કેરુડિયું છે. તો જો મિત્રો હે ને થોડુંક ખાલી ઢાંકવાનું, માથે વજન મૂકવાનું હોય તો વજન મૂકી દો બરાબર. જો મિત્રો જોઈ લે એમાં વજન મૂકી દે આ રીતે આપણે મૂકવાનું હોય. બીજું બહુ હતું મૂકી પાછું ખોલવા ટાણે છે ને રામાયણ થઈ ગયું. પાછું ભૂકો લો ને ત્યાં રામાયણ થઈ ગયું. ચાલો મિત્રો કાલે ઢાંકી મૂકી હવે છે ને બપોરે કરવાના હોય તો બપોરે કરી લઈ બરાબર, પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. ફોન ભૂકો નાખી દીધો અને ફોનમાં આપણે ચાર્જિંગ છે નહીં તો ફોનને ચાર્જિંગ મૂકી દઈ અને બપોરે કરી લઈ. ફોનને ચાર્જિંગ રાખી બપોરે કરી લઈ, કેમ કે ફોનમાં બેટરી જાચી છે ને 15% બેટરી છે એટલા માટે. તો ચાલો મિત્રો પછી મળીએ આગળ. હાલો મિત્રો ભરેલા રીંગણા શાક ને રોટલો ખાવા. હાંડો રમજો. તો ફાઇનલી મિત્રો 6 વાગ્યા છે ને ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે. જો ભેહું દવાઈ રહ્યું અત્યારે એક ભેંસ દવાઈ ગઈ, આ ભેંસ દવાઈ ગઈ છે. બીજામાં ભેહું દવાઈ છે, બીજી ભેંસ દવાઈ છે હજી બાકી છે બધું. હાલો મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છે બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે જો ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો હોય બરાબર, તમને એમાં દેખાય નહીં રહ્યું. જો અત્યારે ધીરે ધીરે ચાલુ છે, આ સાઈડથી આવે છે. ચાલો મિત્રો મારે અત્યારે જવાનું દૂધ દેવા માટે, તો ચાલો ગામમાં દૂધ દેતો આવું પછી તમને મળ્યું. ફાઇનલી મિત્રો ગામમાંથી દૂધ દઈને આવી ગયો. જોઈ લો કેરભાઈ રાખી દીધા છે ને હવે આપણે થોડું ઘણું કામ છે આડું, તો એ કામ આડું કામ એ કરી નાખી પછી તમને મળી આવું. કે અંદરભાઈ ખબર નહીં બાપા રાખ્યો બાપા. મિત્રો ત્યાં હવે વરસાદ ચાલુ ક્યારનો થઈ ગયો. વિડીયો તને વેરનું નથી આવ્યું. જેમાં પાણી ભરાઈ ગયું.
જોઈ લ્યો મિત્રો, વરસાદ થઈ ગયો હોય ને વરસાદ પછીનું વાતાવરણ જોઈ લ્યો અત્યારે. તો ફાઇનલી મિત્રો ગામમાંથી દૂધ દઈને આવી ગયો હું અત્યારે, બરાબર. સાંજના વાગ્યા છે 8 જેવું વાગવા આવ્યું. હા, બાકી જોઈ લ્યો આમાં છે નાસ્તો લ્યો. આ જોઈને તમને અંદાજો તો આવી ગયો હશે શું છે. બાકી મેઇન વસ્તુ છે એ આમાં જ છે. નીકળતું નથી તો બાંધેલ છે, નીકળે ક્યાંથી જોવાની ગાય છે. આ જો મરચાંનો અવાજ આવ્યો, વખાયરા તોડવું જો, તૂટે નથી જો, તૂટી ગયું. જો આ રહ્યું, એટલો હોય નાસ્તો. લાઈટ નહીં લ્યો, બહુ છાછો વજન થઈ ગયો એમાં. માન ઉપડે એટલું ઊંચું થાય તો હું બધી નડે. હાલો મિત્રો, અખણી જીરકો આપણે ખોલી નાસ્તો કરો. બહાર કાઢેલો ન કરીને ઓલા થઈ જાય. થોડાક વધુ આવી ગયા પણ વાંધો નહીં, ખાઈ જાવ. બીજું હું એમાં સંભારો મને 2 જાતનો સંભારો છે. મરચાં છે, મરચાં જો ઓલા થઈ ગયા, સાપું હોય ને ઓલું હોય ને થઈ ગયું. બાકી જો આમાં ગાંઠિયા છે, આમાં કઈ આવે ફાફડી, આ ફાફડી, આ ફાફડી. ચાલો મિત્રો, ગાંઠિયા ખાવો હોય તો હાલો, વણેલા ખાવા હોય તો ખાવા, વણેલા ખાવા હાલો. મિત્રો વણેલા ગાંઠિયા ખાવા.